ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 હવે જીવલેણ બની ગયો છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે ઠેર ઠેર ખાડા પડ્યા છે, જે છાસવારે અકસ્માતનું કારણ બની રહ્યા છે। તાજેતરમાં આવા જ એક મસમોટા ખાડાને કારણે 3 વ્હીલર ટેમ્પો પલટી મારી ગયો હતો, જેનાથી ટેમ્પો માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એકલ દોકલ ઘટના નથી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, પરંતુ તંત્રની આંખો પર જાણે પાટા બંધાયેલા છે। વારંવારની રજૂઆતો, મીડિયાના અહેવાલો અને સ્થાનિકોના રોષ છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। ખુલ્લા ખાડા, અધૂરા સમારકામ અને ભ્રષ્ટ કામગીરીથી આ રસ્તો વાહન ચાલકો માટે મોતનો માર્ગ બની ગયો છે। પ્રજાના પૈસાનો દુરુપયોગ કરીને ફક્ત દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવે છે, જેનાથી સમસ્યા હલ થવાને બદલે વધુ ગંભીર બની રહી છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? પ્રજાનો જીવ જોખમમાં મૂકનારા આ ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને તાત્કાલિક યોગ્ય સમારકામની માંગ ઉઠી છે, જેથી નિર્દોષ વાહન ચાલકો અને નાગરિકોના જીવ બચાવી શકાય। સૈફ અલી ભઠ્ઠી સાથે CN24 ન્યૂઝ, ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।